ગુજરાતની અંદર એક બાદ એક સમાજ વચ્ચે વિવાદનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ફરી એકવાર બે સમાજ વચ્ચે જે છે તે બબાલ થઈ અને પોલીસે વચ્ચે પડવું પડ્યું। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બનાસકાંઠા વિસ્તારના ઓગળના ઊણ ગામમાં સમગ્ર બબાલ થઈ હતી અને એ બબાલ બાદ પોલીસે સ્થાનિક આગેવાનો સાથે બેઠકનું આયોજન કર્યું છે। હવે સર્વે સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। સમગ્ર બબાલ બાદ જે છે તે સર્વે સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા અને પોલીસે શાંતિપૂર્ણ માહોલની અંદર જે છે તે હવે આગળની કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે। તો સ્થાનિકોને પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યવાહી કરવા માટે જે છે તે અપીલ કરવામાં આવી છે। સ્થાનિકોએ પણ માંગણી કરી છે કે હુમલો કરનાર ટોળા સામે હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો ઊણ ગામમાં પરિસ્થિતિ બેકાબુ થતા પોલીસે સમગ્ર મામલામાં વચ્ચે પડવું પડ્યું હતું અને લોકોમાં પણ જે છે તે ત્યારબાદ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। પરંતુ હાલ જે છે તે પોલીસ દ્વારા બંને સમાજના આગેવાનોને સામે સામે બેસાડી અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશનના ઊણ ગામે જે ગઈકાલે બનાવ બનેલો હતો, જે બનાવના અન્ય કોઈ પ્રત્યાઘાત ન પડે અને સમયસર ગામ લોકોનો તમામ સમાજનો જે સહકાર મળેલો છે, જેના ભાગરૂપે કોઈ મોટી ઘટના બનતા અટકી ગયેલ છે। પોલીસની સમય સૂચકતા, સમયસર હાજરી અને જરૂરી એક્શનના કારણે હાલ બિલકુલ પરિસ્થિતિ શાંત છે, કોઈ અન્ય પ્રશ્ન નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ન જાય, કોઈ ગલત મેસેજ ન જાય તે સારું આજરોજ ગામે શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે। તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે। હાલ બિલકુલ શાંતિ છે। સર, એફએસએલ તો કઈ રીતની કામગીરી ચાલે પંચનામું કરવાની? આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે એફએસએલની મદદ લેવામાં આવેલ છે। જરૂરી પંચનામા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, તમારું નામ? દેસાઈ વાલાભાઈ પોચાભાઈ। ઓકે, આજે શાંતિ સમયની બેઠક યોજાઈ હતી, શું કહેશો? આજે શાંતિ સમયની બેઠકમાં અમે અમારા ગામમાંથી દરેક કોમના 2-5 પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગઈકાલનો જે માહોલ બન્યો હતો એના વિશે સાહેબે અમને વાકેફ કર્યા, અમે સાહેબને વાકેફ કર્યા અને ગઈકાલે જે પોલીસે પ્રશાસને અમારા માટે જે કામગીરી કરી એ બહુ પ્રશંસનીય હતી અને અમારું ગામનું કહેવું એવું છે કે જે આ લોકોએ આખા ગામ ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો એમાં એ લુખ્ખા તત્વોને નાથવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન પ્રશાસન કરે અને અમને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા ગામમાં અત્યારે હાલ ખૂબ સુખ શાંતિ છે। કોઈ અનિચ્છનીય બનાવ બને એવા સંજોગો નથી। પોલીસે અમને ફૂલ રક્ષણ આપેલું છે। અત્યારે હાલ બંદોબસ્ત ગોઠવાયેલો છે। અમારે કોઈ અજુગતું બને એમ નથી, કોઈને અહીં આવવાની જરૂર નથી। અમે બધા હેમખેમ કુશળક્ષેમ છીએ, કોઈ તકલીફ નથી આજની તારીખમાં। આપનું નામ? દેસાઈ વાલાભાઈ પોચાભાઈ। સમાધાન કરવા માટે પોલીસ પણ સતત પ્રયત્નશીલ રહી છે ત્યારે બંને સમાજના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહી અને શાંતિપૂર્ણ માહોલની અંદર આગળની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।